રાધા, તું આવું કાં કરસ? હે, હું તને કેટલા દિવસથી મળવાનો પ્રયત્ન કરું છું. તું નીકળે તો મારી સામે નથી જોતી, વહી જા છો. પહેલાં તો તું મારી સામે નજર ટકાવ્યા જ કરતી, અને હવે મારાથી નજર ચોરાવે છે. હું તને શું કહું? હા, હું તને મળવા માટે કેટલો તડપું છું. તારી હારે પ્રેમથી વાત કરવા માટે હું કેટલી મહેનત કરું છું. દિવસ રાત બસ તારા જ વિચાર આવે છે. અને તું છે તે મને ગણકારતી જ નથી. શું કામ આવું કરે છે? તને ખબર નથી કે હું તને કેટલો પ્રેમ કરું છું. તારા વગરની એક એક ઘડી મારા માટે એક વરસ જેવી લાગે છે. જ્યારે તું બજારમાંથી નીકળે છે અને મારી સામું નથી જોતી ને, ત્યારે મારું કાળજું કપાઈ જાય છે. મેં તને સાચા દિલથી પ્રેમ કર્યો છે. તારી માટે હું કંઈ પણ કરવા તૈયાર છું. પણ ખબર નહીં મારી હું ભૂલ થઈ છે કે તું મારી સામું નથી જોતી. અને બીજી વાત, હું કેદોનો એ જ વિચાર કરું છું કે મારાથી એવી રીતે કઈ ભૂલ થઈ ગઈ કે તું મને અડધૂત કરી રહી છે. મેં બહુ બધા સપના જોયા છે, તારી હારે જીવવાના, મરવાના, સોરીના 4 ફેરા ફરીને તને દુનિયાની બધી ખુશી આપવાના. પણ ખબર નહીં મારા પ્રેમને કોની નજર લાગી ગઈ. અને હું કરું એ મને સમજાતું જ નથી. દિવસ રાત બસ એક જ વિચાર આવે છે કે તને પામવા અને તને ખુશ રાખવા માટે મારે શું કરવું. મારી કાંઈ ભૂલ થઈ ગઈ હોય ને તો હું કાન પકડીને તારી માફી માગું છું. પણ તું આવી રીતે મને તું અડધૂત નહીં કર. સાંભળ્યું હતું કે પ્રેમનો માર્ગ કાંટાળો છે. પ્રેમમાં અગ્નિ પરીક્ષા દેવી પડે. કદાચ મારે તને અને તારા પ્રેમને પામવા માટે અગ્નિ પરીક્ષા દેવી પડશે. આપીશ. જેવી અગ્નિ પરીક્ષા દેવી પડશે ને એવી આપી દઈશ. ગમે એવો કાંટાળો માર્ગ આવે ને એ માર્ગ ઉપર ઉગાડા પગે હાલી. પણ તને પામવા હાટું દિવસ રાત એક કરી લઈશ. જ્યાં લડવું પડે ત્યાં લડીશ. જેની સામે બાદ ભીડવી પડે ને એની સામે ભીડીશ. પણ તારા માટે હું કંઈ પણ કરવા તૈયાર છું. છતાં મને નથી સમજાતું કે તું મારી હારે આવું હું કામ કરે છે. મેં એવી હું ભૂલ કરી છે. નથી આપણા વિશે ક્યારેય ઝઘડો થયો કે નથી ક્યારે બોલવાનું થયું. છતાં તું મને તું કે ને બોલ લે, હું મારી ભૂલ થઈ છે. તારી કઈ ભૂલ નથી. આપણું મિલન થવું ને એ અશક્ય છે. આપણું મિલન ક્યારેય થવાનું જ નથી. એટલે જ તને કહું કે મને ભૂલી જા અને મને મેલી દે. આવું કાં બોલસ? આવું કાં બોલસ તું? શું કાંઈ ભૂલ નથી થઈ, મેં કાંઈ નથી કર્યું તો તું કાં મારાથી દૂર જાય છે? તને મેં કેટલી વખત ના પાડી છે કે તું રસ્તામાં મારી સામું ન આવતો. તને મારા હમ પણ આપ્યા તમે. તને મારા હમ પણ નથી લાગતા કે તે મને આજે પાછી રોકી દીધી. હા, હું સમજુ, પણ મારું હૈયું નથી સમજતું ને. તું જ કે મારે શું કરવું? તારે જે કરવું હોય ને એ કરશે, પણ મને તું ભૂલી જશે, મેલી દેશે. તને મારા હમ તો નથી લાગતા. પણ હવે તું મારી હામમાં આવ્યો કે તે મને રોકી ને તો તું મારું મરતું મોઢું જોઈ લે એટલું યાદ રાખી લેશે.
આ ઘરે કોઈ છે કે? દાદા! છે. તમે અહીંયા? હા, દાદાનું કામ હતું ને એટલા માટે આવ્યો હતો. પણ દાદા ઘરે નથી તો થોડી વાર રહીને આવજો. અત્યારે કોઈ ઘરમાં નથી. કેમ? હું કોઈ ના હોય તો ના આવી શકું? ના ના આવી શકો તમે. હેતલ, આવી રીતના વાતો શું કામ કરે છે? તું જાણે છે ને કે હું તને પસંદ કરું છું. હા, તો શું થઈ ગયું? તમે પણ જાણો છો ને કે તમારી સગાઈ મારી બેન જોડે થઈ ગઈ છે અને તમે હવે મારા દોસ્ત નહીં પણ મારા બનેવી છો. એટલે આપણે એ સંબંધ જાળવીએ ને તો વધારે સારું પડશે. હેતલ, આવી ગાંડા જેવી વાતો શું કામ કરે છે? અમારી સગાઈ થઈ છે એ પણ અમારા નાનપણમાં. એ સમયે તો ના જાણે હું કેવડો હોઈશ, મને તો કંઈ ખ્યાલ પણ નથી. નહોતો હું તારી બેનને ઓળખતો, આ નહોતી તારી બેન મને ઓળખતી. હવે જ્યાં મન નથી મળ્યા ત્યાં સગાઈ શાની અને ત્યાં સમર્પણ શાનું? જો હું છે ને હા સગાઈને સગાઈ નથી માનતો યાર. તમે માનો કે ના માનો, આ સગાઈ તો થઈ ગઈ છે અને આ એક સંબંધ પણ બંધાઈ ગયો છે. એટલે હવે આપણી દોસ્તીને તમે ભૂલી જાઓ. કેવી રીતે ભૂલી જાઉં? હા, મેં તારી બહેનને એક પણ વચન તો આપ્યું નથી ને. જેટલા પણ વચને હું બંધાયો છું એ બધા વચનો તારી સાથેના છે હેતલ. જો હું એટલું જાણું છું કે જે વ્યક્તિને પ્રેમ કરતા હોય ને જિંદગી તો એની સાથે વિતાવી શકાય. તમે મારી બેનને કોઈ વચન નથી આપ્યું પણ મારા બાપુએ તો આપ્યું છે ને. અને તમને તો ખબર છે કે આ સમાજનો નિયમ છે, પ્રેમ કરતાં વચન વધારે મહત્ત્વનું છે. એટલે આપણે આ વાત જાળવીને જ વાત કરીશું. પણ મારા માટે મારો પ્રેમ મહત્વનો છે. જે વચન મેં નથી આપ્યું, આ નાનપણમાં મારા મમ્મી પપ્પાએ આપી દીધું છે, એ વચનમાં હું શું કામ બંધાવ? મારો શું વાંક ગુનો છે આમાં? અને આમ પણ વાત રહી તારી બેનની, તો જો હું એને પ્રેમ નથી કરતો, હું એને ચાહતો નથી, તો તું જ કે એ મારી સાથે અને હું એની સાથે કેવી રીતે ખુશ રહી શકીએ? એ બધી મને કાંઈ ખબર નથી અને તમારે આવી બધી વાતો ન કરવી જોઈએ મારી સાથે. જો હેતલ, હું તારા વગર ક્યારેય નહીં જીવી શકું. સાચું કહું ને તો તું જ તે મારા દિલનો ધબકારો છે. હા, હૃદયમાં જેટલા શ્વાસ ચાલે છે ને એ બધા જ તારા નામથી ચાલે છે. અને તું કહી રહી છે કે હું તને ભૂલી જાઉં? કેવી રીતે? ક્યારેય શક્ય નથી. તમે જે રીતે વાત કરો છો ને એ જ રીતે તમે મારા માટે હતા. પણ જ્યારે તમારી અને મારી બહેનની સગાઈ થઈ ને ત્યારથી બધું બદલાઈ ગયું. આખું જીવન બદલાઈ ગયું. કંઈ બદલાયું નથી. બદલાવની શરૂઆત તો તું લાવી શકે એમ છે ને. તું ઘરમાં વાત કરી શકે, તું તારા બાપુજીને મનાવી શકે. અને મને પૂરેપૂરી ખાતરી છે કે તું વાત કરીશ ને એટલે તારા બાપુજી માની જશે. મારે કોઈ સાથે કોઈ જાતની વાત કરવી જ નથી. શું કરવાને વાતને ખેંચું? જે થવાનું હતું એ બધી કુદરતની કરામત હતી. નસીબ મારા કે મારા નસીબમાં તમે નહીં હોય અને તમારા નસીબ સારા કે મારી બેન તમારા નસીબમાં છે. તમે અત્યારે જઈ શકો છો. અને હા, જ્યારે ઘરમાં કોઈ ન હોય ને ત્યારે મહેરબાની કરીને ન આવતા. લોકો જોશે તો ખરાબ લાગશે. હેતલ, મારી વાત તો સાંભળ.
હેતલ બેન તું ક્યારે આવી? હું તો હજુ આવીને બેઠી જ છું, પણ આ તું કેમ ઊંડા વિસ્તારમાં ખોવાયેલી છે? કંઈ નહીં, કંઈ જ વિચારો નથી કરતી. તો કારણ કે મને ખબર છે મારી બેન કોઈ દિવસ આ રીતે બેઠી જ ના હોય. તો શું કરું બેન, તબિયત સારી નથી ને એટલા માટે બેઠી છું. શું થયું છે તને? તાવ ને ઉધરસ આવે છે, બસ બીજું કંઈ નથી થયું. તો તારે મને કહેવાય નહીં? તારી તબિયત ખરાબ છે અને તું કોઈને વાત પણ નથી કરતી. આટલી બધી મોટી થઈ ગઈ છે તું? બસ બસ, આટલી બધી ચિંતા કરવાની જરૂર નથી. આમથી તો મારી હારે બાંધીને એવું તૂટી જતી હોય છે. એ છે ને આપણા બે બહેનોનો હક છે બાંધવાનો, પણ હાજી માંદી હોય ને ત્યાં તારે મને હંધી વાત કરાય. પણ ના, તું કે તારી બેનને પોતાની માને જ છે, તું તો તારી બેનને પારકી જ માને છે ને? માનું છું, મારી બેનને પોતાની જ માનું છું. તું તો વાત કરી હોય અને દવાખાને જઈને દવા લઈ આવી હોય, એટલે ખોટી વાત રહેવા દે. અને તને મજા નથી તો તારે આરામ ના કરાય? હું કામ આમ ઘરમાં સની મની બેઠી રહી છો બહાર? છો હા, કામ કરીને આવીને તો થાકી ગઈ હતી, તો થયું કે આ વાસણ ધોવા જવું છે, પણ થોડીક વાર અહીંયા શાંતિથી ખાટલે બેસી લઉં, પછી જાઉં. હું જતી હતી ત્યાં તું આવી ગઈ. બસ કામ કામ ને કામ. આ હું હારે જાઉં ને બસ હંધાઈ કામ તારે જ કરવાના છે, મારે નથી કરવાના હંધાઈ કામ. તારે સાસરે જવાનું છે ને? હા, હું ઘર જમાઈ ગોતી લઈશ. વાહ, બેનને તો ઘર જમાઈ જ ગોતવો છે. મોટી બેનને કાઢી મેળવી છે અને પોતે ઘર જમાઈ રહી અને બાપુ પાસે લાઇટકોટથી રહેવું છે ઘરમાં ને ઘરમાં. ના, બાપુની લાડકી તો તું જ રહેવાની છે, એ પણ હંમેશા માટે. અને અમારા બધાની લાડકી બેન છે તું. બસ બસ હો, હવે માખણ ના લગાડ. અને રહી વાત બાપુની, તો બાપુની તો આપણે બે દીકરીઓ વાલી જ છે. એ કોઈ વાલી કે એ કોઈ દવલી નથી. ના, અને પણ આ તારી તબિયત ખરાબ છે તારે હુવાય નહીં, તું મને એટલું કહેતો. છો બેન, તબિયત તો આવી નાની મોટી ખરાબ થયા રાખે ક્યારેક ક્યારેક, એમાં આટલું બધું ટેન્શન નહીં લેવાનું. હવે હું બાપુને કહી, તું મારી વાત તો માનવાની છે નહીં? ના, બાપુને ન કહેતી, બાપુ તો જમશે નહીં પાછા. એટલે જ બાપુને કેવું છે, બાકી તું કોઈને કહેવાની તો શોધ નહીં કે તારી તબિયત ખરાબ છે, તને હું વાંધો છે, હું નથી. ગમે એટલી તબિયત તારી ખરાબ હોય ને તો પણ મને ખબર છે મારી બેન આટલી ઢીલી તો ના જ બેઠી હોય. એટલે તબિયતનું ખોટું બહાનું ન કાઢ અને જે હોય ને એ જલ્દી બોલવા માંડવાના મોઢે. એક વાત કહું, સાચું કહું ને તો મેં તો માને નથી જોઈ, પણ જ્યારથી તમે મારી આટલી બધી ચિંતા કરો છો ને ત્યારે તમારામાં હું માને જોઉં છું કે માં આવી જ હોય છે. સાચી વાત છે બેન. સારું કર્યું કે ભગવાને મને આવી મોટી બેન આપી, નકર મારું શું થાત. તને તો મારી અંદર માં મળી ગઈ, પણ મારે જ્યારે માને જોતી હોય ત્યારે હા શું કહો ને તો આજે બા જીવતા હોત ને તો મારી હંધી વાત હું બાને કરી હગત. હા, પણ અત્યારે મારા મનમાં 70 વાતો ઘર કરીને બેઠી છે, તું કોઈને કંઈ હગું એમ નથી, એવી હાલત છે અત્યારે. સાચી વાત છે બેન તારી, પણ છોડે બધું. જો થઈ ગઈ ને ઇમોશનલ, હમણાં મને કહેતી હતી કે તબિયત ખરાબ નથી આમ તેમ, અને જો આ બધી વાતમાં એક વાત તો કહેવાની રહી ગઈ. બંને બી આવ્યા હતા અને બાપુનું કંઈક કામ હતું, શું કામ હોય શું ખબર, એટલે બાપુને જણાવી દેજે કે એ આવ્યા હતા. હા, તું દેવાને તમે ક્યારથી કરવા માંડી છો? તમે તો બે નાનપણના સારા મિત્રો હતા અને તું કહીને બોલાવતા, પણ આજે આ તમે કાંઈ સમજાણું નહીં, કાંઈ બોલવાનું શું લાગે હાડી બનેવી વસે? ના ના, કંઈ જ બોલવાનું નથી થયું, અને ત્યારે હતું, હવે કંઈ નથી. સમજાણું નહીં ત્યારે હતું. અરે દાદા, તમે સારું થયું તમે અહીંયા જ મળી ગયા. અરે પણ તમે કઈ બાજુ ગયા હતા? કઈ બાજુ જાઓ, આ તમારા ઘરમાં આવીને ઊભો હોય તો પછી ખરી વાત છે તમને બોલાવવા માટે આવ્યો હતો. અરે પણ ઘરે બે દીકરીઓ હતી જ તે, તમારા ઘડીક બેહાય કે નહીં? હું આવતો જ તો. દાદા, મારે કામ તમારું હતું તો પછી તમને જ મળવા માટે આવ્યો હોય ને. મારે ઘરે કોણ છે કોણ નહીં એનાથી શું મતલબ. શું કામ હતું બોલો ને. આપણે વાડીમાં હવે શું કરવું છે આગળ? હા, તમે શું નક્કી કર્યું છે?
હા તમે જેમ કહેશો ને હમ. એમ જ તે હું છે ને ઓલા પછા કાકાને કામ ચીંધી દઉં. હવે એ મને પૂછતા હતા કે તમે ખાતર કેદી લાવી દો છો અને કેદી તમારા દવા છાંટવાની છે અને છે ને જલ્દી જલ્દી કરજો, આ વરસાદની મોસમ છે, પછી અમે આ કાંઈ નવરા ન હોય એને પાછું કોઈક બીજાનું ભાગવું રાખેલું છે, એટલે એમાં હું છે એ હોય ને તો મને થોડુંક થોડુંક શીખવાડતા જાય ને હું બધું કામ કરી નાખું. સારું, આપણે ઘરે આવો, બેસીને વાત કરીએ. ના ના, હવે ઘેર નથી આવવું, હવે હટાણે રહેવા દો. આ ચર્ચા છે ને આપણે શાંતિથી નિરાતે બેહીને કરશું. આ તમે વાડી આવો ને ત્યારે જ કરશું, લ્યો ને. સારું, આમ પણ તમે ટાઈમ લઈને ઘરે આવો ને, મારે થોડુંક જરૂરી કામ છે. કારણ કે જુઓ, જમાઈ ગણો કે દીકરો ગણો, તમે છો ને, એટલે ક્યારેક તમે ટાઈમ કાઢીને આવો તો આપણે ઘરે બેસીને વાત કરીએ. સારું થયું તમે આ વાત કરી. મારે આ વિશે તમને એક સવાલ પૂછવો છે. હા બોલો ને. જો અમારા બાપા જઈ જીવતા હતા ને ત્યાં તમે અને મારા બાપાએ બે મળીને મારી અને તમારી દીકરીની હગાઈ ગોઠવી નાખી. નાનપણમાં જ તે આ બધું નક્કી થઈ ગયું, પણ હવે સમય બદલાયો છે. હું અને જિજ્ઞા અમે બે મોટા થઈ ગયા છીએ, એટલે જો મને એવું લાગે છે કે હા તમે જે કાંઈ પણ નક્કી કર્યું ને એ વિશે આ જિજ્ઞાના મનમાં કાંઈક હજી હાલતું હોય એવું, મતલબ કે નથી મને વાત કરી શકતી કે કદાચ કાંઈ બીજું કાંઈ હોય તો એક બાપ તરીકે તમે એનો વિચાર જાણીતો હકો જ. અરે બેટા, તમે વિચારો છો ને એવું કાંઈ નથી. હું કામ ખોટે ખોટી ચિંતા કરો છો? એવું હોય તો અમને ખબર તો પડે જ ને. અને જો તમને એવું લાગે છે તો તમારે એને મોઢોમાં જ પૂછી લેવાય કે નહીં, એમાં મને પૂછવાની વાત થોડી રખાય. હવે હું પૂછું અને તમે તમારી દીકરીને પૂછી લ્યો એમાં જમીન આસમાનનો ફરક પડે. કદાચ કંઈક એના મનમાં હાલતું હોય તો એ તમારી સામે ખુલ્લા દિલથી વાત કરી શકે, અને હું પૂછું તો હાસા ખોટા જવાબ દેવા એના કરતાં તમે એકવાર જાણી લો ને. આ કદાચ જો એ ખુશ ન હોય તો. અરે જમાઈ, એવી વાત જ નથી. અને જો છતાંય તમે કહો છો એવું હશે તો હું મારી દીકરીને પૂછી લઈશ, બસ. ઠીક છે. અને બીજું એ કે આ જિજ્ઞા બહુ ઓછું બોલે એવું છે કે આમ મતલબ કે મારી હારે બહુ ઓછી વાત કરે હો. અરે ના બેટા, એવું કાંઈ નથી. એ તો છે ને ઘરમાં કોઈનો વારો જ નથી આવવા દેતી બોલવામાં. પણ તમને કેમ એવું લાગ્યું? ખબર નહીં કેમ, નાનપણમાં હારે રમતા હતા ત્યારે તો બહુ વાત કરતી અને ઘણી બધી વાર મારી મજાક મશ્કરી કરતી, પણ જ્યારથી એને આ બધી વસ્તુની તમે જાણ કરી છે ને ત્યારથી બહુ ઓછા બોલી થઈ ગઈ છે. એમાં એવું છે જમાઈ, કારણ કે હવે તમે બે ઉંમર લાયક થઈ ગયા છો, બધાને પોતપોતાની રીતે સમજી શકો, એટલે હવે એને એમ થતું હોય કે આ દેવા હારી મારા લગ્ન થવાના છે, એટલે તમારી હારી કદાચ ઓછું બોલતી હોય, બાકી બીજું કાંઈ છે નહીં. હોય શકે. આમે તે કદાચ એના મનમાં હું હાલતો હોય હું નહીં આપણને તો કેમ ખબર પડે જવું જોયા જાણ્યા વગર. કાંઈ નહીં, હું મારી રીતે જાણી જોઈશ. અને તમે છે ને એના માટે બહુ ઊંડા વિચાર નહીં કરતા. મતલબ તમે વિચારો છો ને એવું કાંઈ નથી. અમે ભલે ને નાનપણથી હક પણ તમારું કરી નાખ્યું છે, હવે બંને સમજુ થઈ ગયા છે, એટલે થોડીક મર્યાદા રાખતી હોય. હોય શકે. હાલો ત્યારે હું હવે વાડી દીમનો જાઉં. હા આ હા પછા કાકા મારી વાટ જોતા હશે. હા, હું જાઉં છું અને પછી તમે આવો. હા હા હાલો, જય શ્રી કૃષ્ણ. બાપુ, બાપુ, હાઓ બાપુને જોયા મારા? લે તમારા બાપુ ઘેરે નથી આવ્યા? ના, એને ગોતતી ગોતતી જ અહીંયા આવી છું. હાંસ પડવા આવી. મને તો તમારા ઘરના ગેટ સામું જ મળ્યા હતા. મને લાગે છે પછી કોઈક મેળવું હોય છે એની હારે આ વાતચીત કરવા રોકાઈ ગયા છે. કદાચ બની હગે એવું. હા, હું તમને શું કહેતી હતી કે તમે ને હેતલ
બે નાનપણથી સારા મિત્ર છો. તો તમને ખબર છે કે હેતલને શું થયું છે? હમણાં હું જોઉં છું કેટલા દિવસથી એ કોઈ હારે બોલતી ચાલતી નથી, ઉઠતી બેઠતી નથી, બસ કાંઈક ને કાંઈક વિચારમાં ખોયા જ કરે છે. કદાચ તમને ખબર હોય, કારણ કે મને ખબર છે હેતલ તમને હંધી વાત કરે છે એટલે. ના ના, મને કોઈ વાતનો ખ્યાલ નથી. અને આમેય તે હું ને હેતલ જેવી રીતે મિત્રો છીએ એવી રીતે તમે ને હું પણ મિત્રો જ છીએ ને. પણ મેં ક્યારેય તમને આ વાત આમ મતલબ કે તમારી અંગત વાતો કોઈ દિવસ જાણી નથી ને. એટલે મને કેવી રીતે ખબર હોય કે તમારા મનમાં શું હાલે છે ને હું નહીં. આપણી બેની વાત તો અલગ જ છે. આપણા તો બેના નાનપણથી હક પણ થઈ ગયા છે. એટલે કે તમારા બાપુ અને મારા બાપુ વસને બંધાણા છે. પણ તમે ને હેતલ તો હું જ્યારથી જોઉં છું ત્યારથી એકાબીજા હારે હસી મજાક કરતા હોય ને હંધું કરતા હોય છે. એટલા માટે કદાચ તમને હેતલે વાત કરી હોય તો. અને આમ પણ તમને હેતલની બધી વાત ખબર જ હોય છે ને. જો કાંઈ વાત હોય ને તો તમે મને કહો ને તો આનો રસ્તો નીકળે. કેમ કે મારી બેનને હું હાલતમાં જોઈ નથી શકતી. જોઈ તો હું પણ નથી શકતો, પણ શું કરીએ, નસીબે જ તે એવા ખેલ રચ્યા હોય તો. એટલે તમે કહેવા શું માગો છો? મતલબ કે હવે નસીબે એના મનમાં શું લખ્યું હોય શું નહીં હું તો ન જ જાણી શકું ને. અને મને એણે કોઈ વાતે નથી કરી. પણ હા, મારે તમને એક સવાલ પૂછવો છે. હા, ઘણા સમયથી મનમાં વાત રાખીને બેઠો છું. તમારા મનમાં શું હાલે છે? આપણા નાનપણથી જ આ બધી વાતો થઈ ગઈ હતી. મારા તો હવે બાપુય જીવતા નથી રહ્યા. એણે જ તે તમારા બાપાને વચન આપ્યું હતું કે મારો દીકરો અને તમારી દીકરી એ બેયના લગ્ન કરાવી દેજો. પણ જો આ વાત જાણ્યા પછી ન જાણે કેમ હા તમને ઘણીવાર મેં મૂંઝાયેલા જોયા છે. તમારી આંખોમાં જે નૂર હતું ને એમાં પણ મને આજે થોડી ઘણી ઝાખપ લાગે છે. જુઓ, જે કાંઈ પણ હોય ને તમે મારી યારે વાત કરી શકો. તમારે હારે વાત કરીને ફાયદો પણ શું છે? કંઈ ફાયદો નથી. નસીબમાં જે લખ્યું હશે ને એ જ થશે. એ છોડો બધી વાત. હા, તમારે પણ મારું કંઈક કામ હતું. મને 10-12 દિવસ પહેલાં હેતાલે કીધું હતું. હા, બસ હા જ તમને પૂછવું હતું કે જિંદગીએ અચાનક જે આપણને વળાંક આપ્યો છે એ વળાંકમાં તમે ખુશ તો છો ને? ખુશ હોય ના હોય શું ફાયદો છે? મારા બાપુએ તમારા બાપુને વચન આપ્યું છે તો એ નિભાવવું તો પડશે જ ને. એ વચન માટે મારો જીવ આપવો પડશે ને, તો એ પણ આપી દઈશ. અને મારે મારી જેટલી ખુશીનો ત્યાગ કરવો પડશે ને એટલી હંધી ખુશીનો ત્યાગ પણ કરી દઈશ. પણ આજે વળાંક આવ્યો છે જિંદગીમાં એ દિવસને હું પણ જોઉં છું. એ દિવસથી તમે પણ અલગ અલગ દેખાવ છો. તમારા મોઢા ઉપર એટલે કે તમારા ચહેરા ઉપર જે સ્મિત હતું ને એ સ્મિત ક્યાંય ગાયબ જ થઈ ગયું છે. એટલે જો કાંઈ વાત હોય ને તો તમે મને કરી શકો છો. વાત તો ઘણી બધી છે મનમાં. સમજાતું નથી કે શું ખાવું શું ના ખાવું. તમે સમજી શકો ને કે મારા બાપુજી, હું નાનો હતો ને ત્યારે જ તે ગુજરી ગયા. મારા મમ્મી તો મને તો યાદ પણ નથી આવતું કે કેવા હતા અને કેવા નહીં. પણ આ તમારા લોકોની હારે રહીને મોટો થયો છું. તમારો પડોશી છું. પણ એમ છતાંય તમે લોકોએ મને આશરો આપ્યો. હા, કામકાજ કરવા માટે તમારી વાડીમાં કામ આપ્યું. પણ છતાંય કોઈકને કોઈક વાતને લઈને મૂંઝારો થાય છે કે આપણે નાના હતા, સાથે રમતા હતા અને હવે આપણા લગ્ન થશે. સાચી વાત છે તમારી. કોઈકને કોઈકની વાત નહીં, વાત તો બહુ બધી છે. પણ હવે એ વાતનો કાંઈ ફાયદો નથી. જે નસીબમાં લખ્યું હશે ને એ જ થશે. સારું, હું જાઉં. કદાચ બાપુ ઘરે આવી ગયા હશે. હા હા અને જો હેતલને તમને કંઈ પણ વાતની ખબર પડે ને તો
તો મને જાણ કરજો. ચોક્કસ હું પણ પ્રયત્ન કરીશ કે એના મનમાં શું ચાલે છે અને શું નહીં એ જાણી શકું. હેતલ, જીગુ, બોલો ને બાપુ. આ દેવો આવ્યો હતો ઘરે? હા, આવ્યા હતા ને. તો એ આ ઘરનો જમાય છે, તો એને બેહારાય નહીં ઘડીક? કીધું મેં કે બેસો, પણ તમને મળવા આવ્યા હતા ને, કોઈ ઘરે નહોતું એટલા માટે જતા રહ્યા. અરે બેટા, વાત સાચી છે, મને પછી એ મળ્યા, પણ મારું કહેવાનો મતલબ શું છે કે ઘરે મહેમાન આવે, હું ઘરે હોવ ન હોય તો એને ચા પાણી, એમાંય પાછા આ તો આ ઘરના જમાય, એટલે એને હાસવવા જોવે ને તમે તાણ નહીં કરી હોય બરાબર. બાપુજી, મેં કીધું હતું, પછી હું તો કેટલીક તાણ કરું એમને. અને સાચી વાત છે બાપુ, હવે એ આ ઘરના જમાય છે અને મારા બનેવી. પણ મેં ઘણું કીધું છતાંય ન બેઠા, તો શું કરવું? બેટા, હાવ સાચી વાત કહું ને તો આવો જમાય મારી દીકરી માટે છે ને તમે દીવો લઈને ગોતવા જાવ ને તોય ન મળે. દેવો બહુ સંસ્કારી ને ડાયો છોકરો છે, તને કેમ લાગે? હા, બહુ સારા વ્યક્તિ છે. સાચું કહું ને તો દીદીના નસીબ ખુલી ગયા છે કે એમને આટલા સારા વ્યક્તિ મળ્યા છે. એમના નસીબમાં ખૂબ સારું લખાયેલું છે અને સ્વભાવ પણ સારો છે, એક નંબર. કોઈ દિવસ ક્યારેય કોઈને દુઃખી જોઈ ન શકે અને કોઈને દુઃખી કરી ન શકે. અને એમનો તો એક જ નિયમ, મતલબ કે એમના સ્વભાવમાં એક જ નિયમ લાગે છે આપણને કે કોઈનું સારું થતું હોય ને તો કરો, પણ કોઈનું ખરાબ પણ ના કરવું જોઈએ. જો આપણાથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ ના અપાતી હોય ને તો. હા બેટા, એનું ગમે એવું કામ હોય ને, નાનું હોય કે મોટું હોય, જેમ મારો દીકરો હોય ને એમ મને પૂછ્યા વગરનું છે ને એ પાણી ન પીવે. હા, દીદી ત્યાં જઈને ખૂબ જ ખુશ રહેશે. ક્યારેય દીદીની આંખોમાં આંસુ નહીં આવે, ક્યારેય દીદી દુઃખી નહીં થાય અને ક્યારેય આપણને લોકોને ફરિયાદ નહીં આવે કે આપણી દીકરી કે મારી બેન ત્યાં જઈને દુઃખી છે. સુખના હિંડોળે ઝૂલવાની છે મારી બેન. સારું કર્યું કે ભગવાને એમના નસીબમાં આટલો સારો અને સુંદર છોકરો મોકલ્યો. હા બેટા, એ તો બેને છે ને કયા જન્મમાં બહુ સારા પુણ્ય કર્યા છે તે એના નસીબમાં આવો છોકરો એને મળ્યો. પણ બેન કેમ દેખાતી નથી, ક્યાં ગઈ છે? આવતી જશે. લ્યો. બાપુ, તમે અહીંયા છો? અરે બેન, હું વાળીએ ગઈ હતી તમને ગોતવા. કેમ? આ હાંસ પડી તોય તમે ઘરે ન આવ્યા તો ઉપરથી તો થાય ને. હા, વાડીએ ગઈ હતી, દેવેન મળ્યા હતા, દેવેન ત્યાં હતા. હા, તો હું કાંઈ વાતચીત થઈ? ના બાપુજી, ખાલી કેમ છો કેમ નહીં એવી જ વાત થઈ અને તમારું પૂછ્યું બસ. પણ બાપુજી, હા શું કહું ને, આ જ્યારથી તમે વાત કરી છે ને અમારા હક પણ નહીં, ત્યારથી દેવેન આમ ખોવાયો જ લાગે છે. એના મનમાં કેમ કંઈક વિચાર હાલતા હોય એવું દેખાય છે. બેન, એવું બધું છે ને તારા મનમાં હાલતું હશે, બાકી જીજાજી તો બહુ સારા છે. અરે બેટા, તું આ કેવી વાત કરે છો? હમણાં મને દેવો મળ્યો હતો તો એ એમ કહેતો હતો કે આ જીગુ ક્યાંક ખોવાયેલી રહેતી હોય ને એવું લાગે છે. એટલે મને કે બાપુ તમે પૂછી જોજો ને. મેં કીધું ભાઈ એવું કાંઈ નથી, પણ હવે તમે ઉંમર લાયક થઈ ગયા છો એટલે મર્યાદામાં રહેતી હોય, બહુ ન બોલતી હોય. બાપુ, હા તમે મારું ને દેવાંગનું નક્કી કર્યું, તમે દેવાંગને પૂછ્યું હતું કે એની હા છે? અરે બેટા, આ અમે તમારા જન્મતા વેદ હક પણ કરી લીધા છે, તો પછી હવે પૂછવાની વાત ક્યાં છે? અને એને ખબર જ છે અને તને ખબર છે કે નાનપણમાં અમારા હક પણ થઈ ગયા છે, તો એમાં પૂછવાનું કેમ? એવું નથી બાપુ, એ ત્યારે નાના હતા, અત્યારે હંધાઈ મોટા થઈ ગયા છે. એટલે હવને એને મનગમતો વર કે મનગમતી દુલ્હન ગોતવાનો હક હોય છે.
હેતલને જ હેતલ હેતલ હા હા તો ક્યાં ખોવાઈ જાશો? હા તારા આંખમાં આહોડા? કંઈ નહીં બેન. હા તારી વિદાયની યાદ આવી ગઈ ને. તું સાસરે જઈશ તો અમારું શું થશે એ વિચાર કરતી હતી, એટલા માટે આંખમાં આંસુ આવી ગયા. બસ બસ હવે અત્યારે રડવાનું બંધ કર. જ્યારે બેનની વિદાય થાય ને ત્યારે મન ભરીને રડજે. બસ જા અત્યારે મારી હારું ચા બનાવી જા. બોલ ને બેન. હા હું જોઉં છું કેટલા દિવસથી આ તારું મોઢું ઉતરેલું હોય છે અને કોઈ બોલાવે તો હરખો જવાબ નથી દેતી, નથી તું હરખું ખાતી પીતી. તારા મનમાં કાંઈ પણ વાત હોય ને તો તું મને કહે. મારા મનમાં કંઈ જ વાત નથી, પણ તબિયત ખરાબ છે કે નહીં એટલા માટે બહુ બોલવાનું મન નથી થતું. તને કેટલી વાર કીધું કે તારી તબિયત ખરાબ ન હોય તો તું મને કહે, તને દવાખાને લઈ જાઉં. હા સારું, મારે દવા નથી લેવી. હેમનેમ હમણાં કાવો પી લઈશ ને એટલે સારું થઈ જશે. હા જા અને બાપુ હાટું સા બનાવ. બાપુએ કીધું જ ને તને તો. તમે બાપ દીકરી વાતો કરો. બાપુ હા તમે જોવો છો હેતલની હાલત, એના મનમાં શું હાલે છે ને એ કાંઈ ખબર જ નથી પડતી. કેટલા દિવસથી બસ આમ ગુમસુમ ખોવાયા જ રહી છે. એના મનમાં શું વાત છે ને એ આપણને કહીને તો કાંઈક ખબર પડે. મેં આજે દેવાને પૂછ્યું કે એને કાંઈ ખબર હોય ને તો, પણ એને પણ કાંઈ ખબર નથી આ વાતની. ઘરમાં બધા કામ પતી ગયા, હવે થોડુંક કામ બાકી રહ્યું છે, ત્યાં બેન ને બાપુ આવી જાય. તમે કોઈ છે કે? ના, ઘરે તો કોઈ નથી, પણ તમે શું કરવા આવ્યા? અને મેં તમને કીધું હતું ને કે જ્યારે ઘરે બધા હોય ને ત્યારે જ આવવાનું. તો શું કરું હેતલ, હું તને ભૂલી શકું એમ નથી, અને આમ પણ તારા વગર રહેવું શક્ય પણ નથી મારા માટે. એટલા માટે તે તને મળવા હતું હું આ સમય જોઈને આવું છું કે જેથી કરીને હું તને મળી તો શકું યાર. એ મારો પ્રશ્ન નથી. તમે મને કેમ નથી ભૂલી શકતા ને એ મને નથી ખબર, પણ તમારે મને ભૂલવી પડશે. મેં અચ્છા. તમને આ વાત એક વાર નહીં 1000 વાર કરી હશે. મતલબ કે તું મને ભૂલી ગઈ છે, બરાબર ને? ના, જેવી તમારી જ હાલત છે ને એવી જ મારી હાલત છે, તો પછી પણ તમને નથી ભૂલી શકતી. પણ આપણા નસીબ, આપણા કિસ્મત કે આપણને અહીંયા લાવીને ઊભા રાખ્યા છે. કયા નસીબ અને કયા કિસ્મતની વાતો કરે છે? વચન, પ્રેમ કરતાં વધારે વચનની કિંમત હોય છે. મેં કોને વચન આપ્યું છે? તમે નથી આપ્યું, પણ બાપુએ તો આપ્યું છે ને. તમારી અને બેનની સગાઈ તો થઈ ગઈ છે ને. દર વખતે તારી અને મારી વચ્ચે આ વચનરૂપી દિવાલ આવી જાય છે. જો હેતલ, હું એટલું જાણું છું કે મારા જીવનમાં તું છે ને તો જ મારું જીવન છે. અને જો આ બળજબરીપૂર્વકના મારા તારી બહેન સાથે લગ્ન થશે ને તો પણ યાદ રાખજે, હું જીવી નહીં શકું. આવું નહીં બોલો તમે. હા, હું ભાગી જઈશ, મરી જઈશ. હા, હું ગાંડા થઈ ગયા છો તમે. કાંડો થઈ ગયો છું. તમે તમારા જીવનમાં આગળ વધી શકો છો. હવે મારી વાત જોવાની જરૂર નથી. તારા વગરનું મારું જીવન જ નથી તો પછી જીવનમાં આગળ ક્યાં વધુ, કોની સાથે વધુ અને શું કામ વધુ? તો નાનકડી સરખી વાત નથી સમજતી. તમે સમજો ને મારી વાત. મારી બેનની ખુશીઓને હું મારા હાથે જ કઈ રીતે આગ લગાડું તમે જ કહો. તો તારી ખુશીઓનું શું? તે અને મેં એકબીજાને પ્રેમ કર્યો હતો, એ પ્રેમનું શું? તે મને વચન આપ્યું હતું ને કે કોઈ પણ હિસાબે આપણે લોકો ક્યારેય જુદા નહીં થઈએ. એ વચનનું શું? ભૂલી જવાનું, આપણા પ્રેમને ભૂલી જવાનો. તો પછી એ વચન પણ ભૂલી જા ને, જે વચન મારા બાપાએ તારા બાપાને આપ્યું હતું. અમુક મને કોઈ ફરક નથી પડતો. જો તું અને હું મારા પ્રેમની કુરબાની આપી શકીએ તો પછી એક વચનની કુરબાની શું કામ ના આપી શકે? જો
અમુક વસ્તુ છે ને વડીલો નક્કી કરતા હોય, એમાં આપણે છોકરાઓ ના બોલીએ ને તો જ સારું છે. અને તમે નસીબદાર છો કે મારી બેન તમારા જીવનમાં આવી છે. ક્યારેય તમને દુઃખી નહીં કરે અને તમને મારા કરતાં પણ વધારે પ્રેમ આપશે. અને પલમાં પલમાં તમને આપણો પ્રેમ ભૂલાઈ જશે. બસ ખાલી એને તમે મનથી અપનાવો. તને ભૂલવી નથી એ તો મોટો વાંધો છે મારો. તને શું લાગે છે આ બધું તને ભૂલવા માટે કર્યું હતું? નાટક હતું આ બધું? નહીં હેતલ, નહીં. જો મારા દિલમાં તું છે અને હંમેશા માટે તું જ રહીશ. હા, પછી આ લોકો કે સમાજ કે દુનિયાના રીત રિવાજો વિશે મને કંઈ ખબર નથી અને મારે કોઈને કંઈ નિભાવવા પણ નથી. મને તો એટલી ખબર છે, મને બસ મારા જીવનમાં તું જોઈએ છે, તારા સિવાય બીજું કશું નહીં. તને ખબર છે, તારી બેન મને મળી હતી, તારા વિશે પૂછતી હતી, કહેતી હતી કે મારી બેન ન જાણે કેમ આ ખોવાયેલી રહે છે. જુઓ, તમારી બધી વાત સાચી, પણ છતાંય તમારે મને ભૂલવી જ પડશે. નહીં અને મારે તમને. હેતલ, હું ક્યારેય પણ તને ભૂલીશ નહીં. હા, આપણી છેલ્લી મુલાકાત છે તે. નહીં. અરે શું હેતલ, આવી રીતે કોણ કરતું હશે? હા, ખાઈ લેવાનું, પી લેવાનું, અને કંઈ વાંધો હોય તો તું મને વાત કરી શકે ને. તારો મિત્ર છું, દોસ્ત છું. તમે બનેવી છો અને મારા હવે, અને તમારું કામ થઈ ગયું હોય ને તો તમે જઈ શકો છો અહીંયાથી. હા, જતો જ તો, પણ મને થયું કે પૂછી તો લઉં, જાણી તો લઉં કે તને શું વાંધો છે, શું નહીં. તમે બંને વાત કરો, હું આવું. હા, મારે તો દાદાનું કામ હતું, દાદા છે ને એટલે સમજાવતો હતો. હા, ચાલો હું નીકળું. જય શ્રી કૃષ્ણ. બોલો નહીં. હા, તમે મને અહીંયા બોલાવ્યો અચાનક, શું કામ હતું? કામ તો બહુ બધું છે, પણ મને એ ખબર નથી પડતી કે તું તો મને એમ કહેતો હતો કે આપણે નાનપણના બહુ સારા મિત્ર છીએ, તો તું તારા મિત્રથી પણ હંધી વાત છુપાવવા માંડ્યો છે. એટલે તારા મિત્રને પણ તે પારકી કરી નાખી. આમ તો બહુ કહેતો હતો કે તું મારી નાનપણની મિત્ર છો, તું મારી સારી દોસ્ત છો, આપણે હારે રમીને મોટા થયા, આપણે એકાબીજાને હંધી વાત કરીએ. તો એ મિત્રતા આજે તારી ક્યાં વહી ગઈ? ફરવા કે પછી ક્યાંય મરી ગઈ છે? જો તમે કઈ વાત કરો છો અને કઈ નહીં, મને કંઈ સમજાતું નથી. અને આમ પણ જે કંઈ પણ બાબતો છે એ બધી મેં તો તમારી સાથે વાત કરી છે એના વિશે, બાકી બીજું કંઈ નથી. એટલે હેતલને શું થયું છે? હેતલ કેમ ઉદાસ છે? એનું મન ક્યાંય લાગતું નથી, એ કારણ તને કાંઈ ખબર નથી? હા, આજે તમારી ઘરે આવ્યો હતો ને તમે અચાનક આવ્યા, એ જ વાત કરો છો ને? હું એ જ પૂછતો હતો એને, એટલે એ જ ને. પણ એણે મને કંઈ જવાબ જ ન આપ્યો કે હું છે હું નહીં. હજી તો હું જાણું એ પહેલાં તો તમે આવી ગયા. હવે તમે આવી ગયા પછી મને ત્યાં ઊભું રહેવું વ્યાજબી ન લાગ્યું, એટલે હું તરત જ તે નીકળી ગયો હતો. વાહ દેવા, આટલો મોટો થઈ ગયો તું કે તારા મિત્રથી બધી વાત છુપાવવા લાગ્યો. મેં તારી ને હેતલની બધી વાત સાંભળી છે. શું વાત કરો છો? હા, કે તમે એકબીજાને બહુ જ પ્રેમ કરો છો, પણ હું તમારા વચ્ચેનો કાંટો છું અત્યારે, અને કાંટો થઈ અને તમારા બંનેના સંબંધમાં ખૂંચું છું. એટલે તે મને અત્યાર સુધી એટલી વાત પણ ના કરી. સાચી વાત છે તમારી. શું વાત કરું, કેવી રીતે વાત કરું, મને કંઈ સમજાતું નહોતું. આખરે વચનના બોલ ઉપર જો બંધાઈ ગયા હતા, હું શું કરું આમાં? જુઓ, મેં ક્યારેય પણ સપને નહોતો વિચાર કર્યો કે સમય આપણને એક દિવસ એવી જગ્યાએ લાવીને ઊભા રાખી દેશે કે જ્યાં જેને પ્રેમ કરીએ છીએ એનો સાથ છોડવાનો થશે, અને જેને પ્રેમ નથી કરતા એની સાથે રહેવાનું થશે. સાચી વાત છે તારો, કે જેને પ્રેમ કરીએ છીએ એનો સાથ છોડવાનો,
અને જેને પ્રેમ નથી કરતા, જેનું સપનામાં ક્યારેય વિચાર્યું પણ નથી, એની સાથે આખી જિંદગી કાઢવાનું. સાચું કહું ને તો જેમ તારીને હેતલની હાલત છે ને એવી જ હાલત અત્યારે મારી છે. મતલબ કે હું તને પ્રેમ નથી કરતી. હું તારી સાથે લગ્ન કરવાનું ક્યારેય વિચારતી પણ નથી અને વિચાર્યું પણ નથી. સાચું કહું ને તો હું પણ કોઈ બીજાને પ્રેમ કરું છું. પણ શું થાય, મારા બાપુએ તારા બાપુને વચન આપ્યું હતું. એ વચનને ખાતર મારે મારો પ્રેમ મૂકવો પડ્યો. મતલબ કે તમે પણ ખુશ નહોતા અને હું પણ ખુશ નહોતો, છતાંય એકબીજાની મરજી વિરુદ્ધ આપણે એકબીજા સાથે રહેવા તૈયાર થઈ ગયા. કોણ છે ખુશનસીબ વ્યક્તિ કે જેને તમે ચાહો છો? રાજ, આપણા ગામનો રાજ, જેની વાડી અને આપણી વાડી બાજુમાં છે. હું એને પ્રેમ કરું છું અને આજકાલથી નહીં, અમે બંને 4 વર્ષથી એકબીજાને પ્રેમ કરીએ છીએ. પણ આ વચનને ખાતર અમારે અમારો પ્રેમ છોડવો પડ્યો. સાચું કહું ને દેવા, તો મને ખબર છે એ રાજ મારા વગર ઘડીકે નથી રહી શકતો, કે હું નથી એના વગર રહી શકતી. પણ મેં તમે એના સમ આપી દીધા છે મારા, કે આજ પછી તું ક્યારેય મારી સામું પણ ન આવતો. મારી સામે આવ્યો કે મને મળ્યો ને તો મારું મરતું મોઢું જોઈશ. તમને શું લાગે છે તમે જે કંઈ પણ કર્યું એ સાચું છે? આખરે જેને પ્રેમ કરીએ એની સાથે કેમ ના રહી શકીએ આપણે? આપણા જીવનમાં આપણે જે કંઈ પણ ભોગવવાનું છે એમાં પણ આપણે આપણો વિચાર નહીં કરવાનો? આ વચનના તાતણે બંધાઈને કંઈક ખોટું કરી રહ્યા છીએ એવું નથી લાગતું તમને? મને પણ ખબર છે કે આ જે થાય છે ને અંધું ખોટું જ થાય છે, પણ શું કરવું? બાપનું વચન છે, નિભાવવું તો પડશે જ ને કોઈ પણ કાળમાં. પણ તું ઉપાધિ ના કરતો. હું હમણાં જ બાપુને જઈ અને બધી વાત કરું છું, તારીને હેતલની. અને તારાને હેતલના લગ્ન હું ધીમે ધીમેથી કરીશ. વાત તો વચનની જ છે ને. હવે મારા બાપુ એની મોટી દીકરી આપે કે નાની દીકરી આપે, છે તો એક જ ને, છે તો એક જ ઘરની દીકરી ને. પણ જીજ્ઞા, પછી તારું શું? તારો તો વિચાર કરતું. મારો વિચાર મેં કરી લીધો છે. કદાચ આપણા બેને લગ્ન થયા તો શું આપણે એકબીજા સાથે ખુશ રહી શકશું? ક્યારેય નહીં રહી શકીએ. કારણ કે તું પણ બીજાને પ્રેમ કરે છે અને હું પણ બીજાને પ્રેમ કરું છું, એટલા માટે. ઠીક છે, હવે પછીનો બધો મદાર આપણે સમય ઉપર છોડીએ. સમય કહેશે ને એમ જ થશે. હા, એક મારું કામ કરીશ? હા બોલ ને. ખાલી મને રાતના સમાચાર આપીશ કે એની હાલત કેવી છે, કેવી નહીં, એની તબિયત. સાચું કહું ને તો 20 દિવસથી એને જોયો પણ નથી. અને મને ખબર છે એ પણ મને એનું મોઢું નહીં બતાવે, કારણ કે મેં એને મારી કસમ આપી છે ને, એટલા માટે. જાઉં છું અને જઈને હા તે મને જે કંઈ પણ વાત કરી છે ને એ બધી વાત કરીશ. એક મિત્ર તરીકે વચન આપું છું કે આમાં કોઈનું કંઈ ખરાબ નહીં થાય. હે રાતભાઈ, હા આજે આમ ખુલ્લી આંખે સપના જોતા લાગતા હતા? હા, ખાય નહીં ભાઈ. હા, જીવનની ખેડીમાં એવો અટવાઈ ગયો છું ને, ત્યાં આંખ બંધ જ નથી થતી. ખબર નહીં, જિંદગીના 2 કેડા થઈ ગયા છે. કયા કેડે હાલવું ને કયા કેડે ન હાલવું ને એ કાંઈ સમજાતું નથી. જો રાજ, આ તારી અઘરી અઘરી વાતો છે ને મારા કાંઈ પલ્લે પડતી નથી. આમ પણ આ ઘણી વાર તો છે ને આ સમજવું એ અઘરું થઈ જાય છે કે તું હું કહેશો ને હું નહીં. આ બધી વાતો ઉપરથી જાય છે. દેવા, ક્યારેક જીવનમાં એવું વંટોળ આવે છે ને કે ખરેખર માણસને ખબર જ નથી પડતી કે કયા માર્ગે જવું ને કયા માર્ગે ન જવું. પણ એ બધી વાત છોડ. હા, તું આજ આ મારી વાડી બાજુ કાં ભૂલો પડ્યો ભાઈ? હે અહીંથી જાતો હતો તે મને થયું કે
તો હું અહીંયા કંઈક આરામ કરીશું ઓરડી પાસે. એ જે પણ શેડેથી ભાળી ગયો તો તને, એટલે મેં 2-4 બૂમ મારી, પણ હોકારો દઈ તો રાત થોડો. હે એ તો જે કાંઈ પણ કામ કરે એમાં હોય 100% ખૂપી જવાનું. હે હા તો સપનું જોતો તો ખુલ્લી આંખે, એમાંય તે બિચારાને એ ભાન નહોતું કે બાજુમાં કોણ આવી ગયું છે, કોણ બેહી ગયું છે. એટલે આમને આમ રહે તો આ તારી ઓવડીએ કોઈ કાંટો મારીને વીવું જાય ને તોય કોઈને ભાન નહીં પડે હો. દેવા, હા ખુલ્લી આંખે જોયેલા સપના છે ને ક્યારેય પૂરા નથી થતા. અને દોસ્ત, તું આ ઓરડીનું કહેશું તો જેના જીવનમાંથી અંધું લૂંટાઈ ગયું હોય એની ઓરડીમાંથી કોઈ કંઈ લઈ જાય તો એને શું ફરક પડે વાલા? કોની વાત કરે છે? હું બહુ સારી રીતે સમજી શકું કે તું તારી અને જિજ્ઞાની જ વાત કરે છે ને. ના ના દેવા, હું તો એમ જ વાત કરતો હતો. જો તું એવું કાંઈ ઊંધો ન સમજતો. હા, ખોટું બોલવાની જરૂર નથી. જિજ્ઞાએ મને અંધી વાત કરી કે તમારા બે વચ્ચે હું હાલે છે ને હું નહીં. જો જિજ્ઞા તો એ તારા માટે હશે, પણ મારા માટે તો એ મારી રાધા છે અને હું એનો કામ. પણ જો ભાઈ, મને ખબર પડી ગઈ છે કે તમારી હગાઈ થઈ ગઈ છે. હું હવે એ માર્ગે નથી જવાનું. અને તું કહેતો છો ને તો હું તમ તારા ગામ મેલીને વિયો જાય. તારે ચિંતા કરવાની જરૂર નથી. હું કામને ગામ મેલીને વિયો જાય? તારી અને જિજ્ઞાની હગાઈ થઈ ગઈ છે. મતલબ કે તું હાસો પ્રેમ નથી કરતો જિજ્ઞાને? અરે એમ જ ને? કેવી વાત કરે છે તું? હાસો પ્રેમી ક્યારેય મૂકીને જવાની વાત ન કરે ભાઈ. હા, સત્ય આ જ છે કે જિજ્ઞા પણ તને પ્રેમ કરે છે. પણ તમારા બેની હગાઈ થઈ ગઈ છે. હગાઈ? કઈ હગાઈ થઈ અમારી? તું કે ને, નાના હતા, પારણે ઝૂલતા હતા, કોઈ ગતાગમ નહોતી, ત્યારે 2 જણાએ એકબીજાને વસન હું આપી દીધા. અમે લોકો તો એક તાતણે બંધાઈ ગયા છીએ. બસ મારે શું કરવું છે, મને કોણ ગમે છે, અરે એ વિશે તો કોઈ જાણતું નથી ને પૂછતું નથી અમને. જો જિજ્ઞા જેવી રીતે તને પ્રેમ કરે છે ને એવી રીતે હું એની બેન હેતલને પ્રેમ કરું છું. દેવા, જિજ્ઞાને નહીં. હા તું શું બોલે છો? તને ખબર છે તમારા બેની નાનપણથી હગાઈ થઈ ગઈ છે. જો મને એ વાતની જાણ પહેલાં હોત ને તો દોસ્ત હું ક્યારેય એ તરફ વળત નહીં. અને બીજી વાત એ કે તારા બાપુએ અને એના બાપુએ એકબીજાને વચન આપ્યું છે, તો આ વચનનું હું? એ જ તો મોટો વાંધો છે. આ વચન અને પ્રેમ, આ બંનેની આપણા ચારેય જણા તરફથી એવી બધી ગૂંચ પડી ગઈ છે ને કે સમજાતું નથી કે આ ગૂંચ કેવી રીતે ઉકલશે અને કેવી રીતે નહીં. પણ જો ભાઈ, હકીકત આ છે, આનાથી વિશેષ બીજું કંઈ નથી. આ વાત તને જણાવવા જ આવ્યો હતો કે જિજ્ઞા તારી છે અને તારી જ રહેશે. જો દેવા, તું કોઈ પણ પગલાં લઈને એમાં હંમેશા મારો સાથ તને રહેશે. એક દોસ્ત તરીકે હું તને પૂરતો સપોર્ટ કરીશ. તું જેમ કહીશ એમ કરીશ. તું કહીશ કે માર્ગમાંથી હટી જા તો પણ હું હટી જા. પણ એક વાત તને કહું, જો રાધા જ્યાં છે ને ત્યાં હું એની સામે નહીં આવી શકું. કારણ કે રાધાએ તો મને કસમથી બાંધી દીધો છે. જો એની સામે આવીશ ને તો એનું મરતું મોઢું જઈશ. આમાં ફૂલ તો નથી આવ્યા. બાપુ કહેતા હતા દવા, પણ દવા ક્યાં પડી હશે? દવા વાળીએ છે લેતો આવું.
તમે અહીંયા? હા, કેમ ના આવી શકું? બેન ઘરે જ છે, બોલાવું. મારે પણ તારું તમે લોકો વાત કરો, હું આવું. ક્યાંય બેન? જવાની જરૂર નથી તારે. ને તને તો મેં ના પાડી હતી ને અહીં આવવાની, એટલે તને હજી મારી કસમ લાગતી નથી એમ ને? હું હું મરી જાઉં જીવું કંઈ ફરક નથી પડતો તને. એવું નથી. હું જ લઈને આવ્યો છું એને અહીંયા. એ તો ના જ પાડતો હતો. જો હવે કોઈએ પણ કોઈનાથી કંઈ પણ છુપાવવાની જરૂર નથી. હા, શું બોલો છો ને? મને કંઈ નથી સમજાવું છું. મને બધી ખબર છે હા, શું બોલે છે ને ઈ. આપણી વચ્ચે જે કંઈ પણ કનેક્શન છે ને એના વિશે આ લોકોને બધી ખબર છે. હા, અને જીજ્ઞા છે ને આમને પ્રેમ કરે છે. હા, મતલબ કે લોચા લાપસી લાગ્યા છે, ગૂંચવાડો ઊભો થયો છે. હાથ તું ને દેવો બે વાત કરતા હતા ને એ બધી મેં સાંભળી લીધી છે. શું? કે તું ને દેવો એકાબીજાને પ્રેમ કરે છે. સાચું કહું ને હેતર, તો હું પણ દેવાને પ્રેમ નથી કરતી. હું પણ રાજને પ્રેમ કરું છું, પણ આ તો બાપુના વચનને ખાતર હું મારા પ્રેમનો ત્યાગ આપવા ગઈ હતી. તો મેં પણ પણ તું મૂર્ખી, તારે મને કેવું ના જોઈએ કે તું દેવાને પ્રેમ કરે છે? તને મને- કેટલો પૂછવાનો પ્રયત્ન કર્યો મેં, તો પણ નહીં. બેન મારી તબિયત ખરાબ છે, મને સારું નથી, હું થાકી ગઈ છું, એવા રોજ રોજ અલગ અલગ બાના કાઢતી આવે છે. મને એમ હતું કે મારી બેન દેવાંગ સાથે ખુશ છે, તો એની ખુશીઓને હું શું કરવા આગ લગાડું? તમારા બંનેની વાતો પછી કરજો. પહેલાં આને જે તમે સમ આપ્યા છે એ તો છૂટા કરો. એ બિચારો બોલી નહીં શકે કંઈ. હા, બેન છૂટા કરી દેશ આમ. હા, અને હકીકતની તો બધાને ખબર છે, તો પછી આ વાતને છુપાવવી શું કામ? જો હા, તમે છે ને હા, એને કંઈક કહો ને બોલે. મને તો ના પાડતો હતો, મને તો કહ્યું પણ ખરા, પણ મેં જ્યારે એને ભાઈબંધીના સમ આપ્યા ને ત્યારે જે કંઈ આવ્યો છે, અને હવે ઊંધો ફરીને કોણ જાણે શું કરે છે આ. એને ભાઈબંધીના હમવાલા લાગ્યા, મારા હમવાલા ન લાગ્યા. કાંઈ વાંધો નહીં, છૂટા મારા હમ આજથી. તને જા ફરી હગે મારી હમ હતું. ભાઈ છૂટા આમ કીધા છે, કટ્ટી બટ્ટી છૂટું. જો હું તો એને પહેલાં પણ એટલો જ પ્રેમ કરતો હતો અને આજે પણ એટલો જ પ્રેમ કરું છું. જો કદાચ આ સમય ના આવ્યો હોત ને તો જ્યાં સુધી જીવતો છું ને ત્યાં સુધી હું મારું એને મોઢું ના બતાવત. પણ પ્રેમ તો કરત જ. આપણે બધા છે ને સરખા છીએ, બધાને પ્રેમ તો કરવો જ છે, પણ પ્રેમનું બલિદાન આપી દેવું છે. અરે પણ હું તો કહું છું શું કામ બલિદાન આપીએ? આમાં આપણા લોકોનો શું વાંક છે? હા, છતાંય આપણે આખી જિંદગી ભોગવવાનું હે? એના કરતાં તો સારું છે ને કે જે આપણને ગમે છે, જેને પ્રેમ કરીએ છીએ એની સાથે એકરૂપ થઈ શકીએ. અને આ કામ છે ને તમે બંને બહેનો મળીને કરી શકો એમ છો. અમારી હામો બાપુને આને બોલવાની હિંમત નથી. હા, તેવા ઘણીવાર વડીલોના કારણે આપણે પણ મૂંઝાતા હોઈએ. હવે તું જ છે કે આ બંને બહેનો એના બાપુજીની સામે કેવી રીતે બોલશે? તો આપણે બંને વાત કરીએ. આપણે બંને શું કામના છીએ? પ્રેમ તો કરીએ છીએ ને હા બંનેને, તો પછી આપણા પ્રેમીઓને દુઃખી શું કામ થવા દઈએ? જો કોઈ સમજતું હોય તો ને. હું તો ઘણું બધું સમજુ છું, પણ તે મને સોગંદ આપીને એવો બાંધી લીધો હતો ને કે હું કંઈ કરી શકું એમ નહોતો. જો મારા માટે તારો હરેક શબ્દ છે ને પથ્થરની લકીર બરાબર છે. તે સમ આપીને કીધું હતું કે ક્યારેય મારી સામે નહીં આવતો, તો ભાઈ તું જ કહે ને હું શું કરું? કઈ રીતે તારી સામે આવું? જો ઇમોશનલ નહીં થાવ કોઈ, મહેરબાની કરો. જો બોલવાની શરૂઆત હું કરીશ. હવે જે મારી સાથે સાથ આપવા તૈયાર હોય ને એ હાથ ઉપર હાથ મૂકી શકે. નહીં બોલે તું? બોલીશ. હા, તો હવે સાથે મળીને પ્રેમની લડતને જીતીશું. પાકું ને? પાકું. જો બાપા, અમે લોકો આવી રીતે ભેગા રહી શકીએ એમ નથી. હકીકતમાં આમાં તમારા વચનને ખાતર
અમે લોકો શું કરીએ તમે જ કહો. હું તમારી નાની દીકરીને પ્રેમ કરું છું અને જિજ્ઞા રાજને પ્રેમ કરે છે. અમે લોકો એકબીજા વગર ક્યારેય જીવી નહીં શકીએ, રહી નહીં શકીએ. જુઓ, ભલે અમે બધા એકબીજાને પ્રેમ કરતા હોઈએ, પણ આખરી નિર્ણય તમારો જ રહેશે. કારણ કે ગમે એમ તોય માવતરની વિરુદ્ધ ન જવું જોઈએ. તમે એકબીજાને વચન આપ્યું છે. જો કદાચ તમારે તમારું વચન જ નિભાવવું હોય ને, તો અમે લોકો અમારા પ્રેમનું બલિદાન આપવા માટે પણ તૈયાર છીએ. હા બાપુજી, રાતની વાત સાચી છે. તમારા વચનને ખાતર અમારે જે કરવું પડશે ને એ હંધુય કરશું. પણ તમને હવે તો સત્ય હકીકતની ખબર છે કે હેતલ દેવાને પ્રેમ કરે છે. આટલા દિવસે તમે જોઈ હતી ને બાપુજી, હેતલની હાલત શું હતી. નથી ખાતી, નથી પીતી, બસ ઉદાસ ને ઉદાસ બેઠા કરતી હતી. પણ તમારો જે નિર્ણય હશે ને એ અમને હંધોય મંજૂર હશે. હવે તમારા બધાને બોલાઈ ગયું. તમે એમ કહો છો કે તમે વચન આપેલું છે તમારે નિભાવવું જોઈએ, તો આખા ગામને જગ જાહેર હતું, તમને પણ ખબર હતી, આને પણ ખબર છે કે મેં વચન આપ્યું હતું. તો પહેલાં આવું પગલું ભરાય જ નહીં ને, જોઈ વિચારીને પગલું ભરાય. હવે પાછા ડાયા થવા આવો છો. બાપુજી, અમારી ભૂલ થઈ ગઈ. પણ પ્રેમ વસ્તુ એવી છે ને, ક્યારે કોની સાથે થઈ જાય એ ખબર જ નથી રહેતી. ક્યારે માણસ બીજા માણસ જોડે લાગણીના તાતણે બંધાઈ જાય ને એની ખબર નથી હોતી. અરે હું લાગણી કરતાં મારા વચનને વધારે મહત્વ આપું છું, બરાબર? જુઓ, વાત રહી તમારા વચનની, તો હું ક્યાં ના પાડું છું કે તમારી દીકરી સાથે લગ્ન નહીં કરું. વાત તો એટલી જ છે ને કે તમારી મોટી દીકરીની જગ્યાએ તમારી નાની દીકરીને પસંદ કરું છું. અરે મેં તારા બાપાને એમ નહોતું કીધું કે હું મારી બે દીકરીમાંથી ગમે એને પરણાવીશ. અરે તમે કેવા માણસો છો, તમને ખબર છે વચન આપ્યું છું, હક પણ થઈ ગયા છે, તો પછી આ મારી મોટી દીકરીમાં શું ખામી છે? પણ બાપુ, તમને વચન વધારે વાલું છે કે તમારી બંને દીકરીઓની ખુશી? જુઓ હેતલ, દેવા, ભૂલ આપણી છે. આપણે બધું સત્ય જાણતા હતા છતાં પણ એકબીજાના લાગણીના તાતરે બંધાઈ ગયા. કંઈ નહીં બાપુજી, હું મારા બધા વતી તમારી માફી માંગુ છું. હું પણ. તમે તમારા વચન ઉપર અડગ રહો. હા બાપુજી, તમારે તમારા વચન ઉપર જ રહેવું છે ને, તમ તારે રહ્યો. પછી ભલે એમાં તમારી બે દીકરીઓની ભલે ચડતી. તમને પણ ખબર છે કે હું ને દેવાને કાંઈ બીજા લગ્ન કરશું ને તો ક્યારેય ખુશ નહીં રહી શકીએ. અને બાપુજી, મને તો એ પણ ખબર છે કે દેવેન મારી નાની બહેનને હેતલને પ્રેમ કરે છે, તો હું એને લગ્ન કઈ રીતે કરી શકું? રાધા, ક્યારેક વડીલોના વચન નિભાવવા માટે આપણે આપણા સપનાઓને બાળીને રાખ કરવા પડતા હોય છે. તો એવું માની લેજે કે કદાચ આ જન્મમાં તારો અને મારો સાથ નહીં લખ્યો અને દેવા અને હેતલનો નહીં લખ્યો. બાપુજી, તમે તારે રાજી ખુશીથી દેવા અને જિજ્ઞા એટલે કે મારી રાધાના લગ્ન એની યારે કરી દેજો. હા બાપુજી, અમે અમારા મનમાં જે હતું ને એ હંધી વાત તમને કરી દીધી છે. હવે આગળનો નિર્ણય તમારા હાથમાં છે. તમે જેમ કહો ને એમ અમે કરશું, બસ. અરે હું મારા વચન નિભાવવા માટે ગમે એનું બલિદાન આપી શકું. ઠીક છે, સારું, ત્યારે અમે રજા લઈએ. બસ, તમે લોકોએ સાંભળી લીધો ને મારો નિર્ણય કે હું શું કહેવા માંગુ છું? અરે હું એ કહેવા માંગુ છું કે મારા દીકરાઓની ખુશીમાં જ મારી ખુશી સમાયેલી છે. હા બેટા. એ બાપુજી, માની ગયા તમે? હા દીકરા. અરે બેટા, તે હું વિચાર્યું મારી દીકરીઓ કરતા મને મારું વચન વાલું છે. તો જાઓ તમે મારા પાસે. આશીર્વાદ. સુખી રહો.